સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાત ધબકારો ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે। આજના વિડીયોમાં ધબકારો ફિલ્મના સૌપ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શન અને ધરપકડના ટ્રેલર વિશે આજે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો ધબકારો ફિલ્મ પ્રીમિયર પર રાખવામાં આવ્યું હતું। ધબકારો ફિલ્મમાં દેવેન ભોજાની, આજવ ત્રિવેદી જેવા કલાકાર જોવા મળી રહ્યા છે અને આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાનું પ્રોડક્શન હાઉસ પ્રોડ્યુસ કરી રહ્યું છે, એટલે કે આ ફિલ્મને બોલિવૂડ તરફથી પણ ઘણો સપોર્ટ મળી રહ્યો છે અને ધબકારો ફિલ્મના પ્રીમિયરમાં ઘણા બધા સેલિબ્રિટીઝ કલાકારો જોવા મળ્યા હતા અને ધબકારો ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત ઓપનિંગ કરી લીધી છે અને 2026ની અત્યાર સુધી સૌપ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનાર ધબકારો ફિલ્મ બની ગઈ છે। આ ફિલ્મે તેના પ્રથમ દિવસે 43,32,000નું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને આ ફિલ્મને ધમાકેદાર શરૂઆત મળી ગઈ છે અને ધબકારો ફિલ્મ હજુ વીકેન્ડમાં પણ બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કરી શકે છે અને 1 મે 2026ના રોજ ધરપકડ ફિલ્મનું પણ ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે। ધરપકડ ફિલ્મ એક સાયબર ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે જેમાં મલ્હાર ઠાકર, સુહૃદ ગોસ્વામી, પ્રશાંત બારોટ જેવા કલાકાર જોવા મળવાના છે અને આ ફિલ્મનું ટ્રેલર પણ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે કારણ કે આ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ પ્રકારની છે અને આ ફિલ્મને ગુજરાતની નહીં પણ આખા ભારતની સૌપ્રથમ ડિજિટલ અરેસ્ટના નામે પ્રમોટ કરવામાં આવી રહી છે અને આ ફિલ્મની સ્ટોરી એકદમ યુનિક લાગી રહી છે અને આ ટ્રેલરમાં આપ સૌ જોઈ શકો છો મલ્હાર ઠાકોરનું જબરજસ્ત પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે। તેઓ આ ફિલ્મમાં એકદમ ઇન્ટેન્સ રોલમાં જોવા મળવાના છે અને આ ટ્રેલરમાં આપ સૌ સુહૃદ ગોસ્વામીને પણ જોઈ શકો છો જે મલ્હાર ઠાકર સાથે સપોર્ટિંગ રોલમાં જોવા મળી રહ્યા છે અને તેમનું પરફોર્મન્સ પણ આ ટ્રેલરમાં ખૂબ જ સારું લાગી રહ્યું છે। ઓવરઓલ ધરપકડ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ મજેદાર છે અને આ ફિલ્મ 15 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધમાકો કરી શકે છે